નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શારદા સંકુલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. હું ફલાહત પઠાણ, ધોરણ 1, વિષય ગણિત ગમ્મત, એકમ 7 માપન. આજે આપણે જોઈશું એકમ 7 માપન. હવે આજે આપણે જોઈશું એકમ 7 માપન, લાંબુ અને ટૂંકું. જુઓ સ્ટુડન્ટ્સ, પહેલા ચિત્રમાં શું આપેલું છે? પેન્સિલ. તો અહીંયા પેન્સિલ લાંબી છે અને અહીંયા ટૂંકી. તો સૌથી લાંબી પેન્સિલ કઈ છે? આ રહી, તો એને લાંબુ. ને સૌથી ટૂંકી પેન્સિલ છે એને ટૂંકું. હવે આપણે બીજા ચિત્રમાં જોઈશું ટૂંકું અને લાંબુ. તો અહીંયા સીડી છે, જુઓ. તો અહીંયા ટૂંકી સીડી છે, તો એને ટૂંકું. અને અહીંયા લાંબી સીડી છે, તો એને લાંબુ. હવે આપણે જોઈશું લાંબા પર ટીકની નિશાની કરો. જુઓ, અહીંયા પહેલા ચિત્રમાં પાંદડું આપેલું છે. તો અહીંયા આ બંને ચિત્રમાંથી કયું પાંદડું લાંબુ છે? આ રહ્યું. તો આપણે એની સામે ટીકની નિશાની કરીશું. થઈ ગઈ. હવે આપણે બીજું ચિત્ર જોઈશું. તેની સામે ટીકની નિશાની કરવાની છે. તો આ ચિત્રમાં શું આપેલું છે? ઝાડુ. તો આ બંને ઝાડુમાંથી લાંબી ઝાડુ કઈ છે? આ રહી. તો આપણે અહીંયા ટીક કરીશું. લાંબી ઝાડુ આગળ ટીક કરીશું. હવે આપણે જોઈશું ટૂંકા પર ટીકની નિશાની કરો. તો અહીંયા દોરડું આપેલું છે. તો જો આ બંને ચિત્રમાં ટૂંકું ક્યાં છે? આ લાંબુ છે ને અહીંયા ટૂંકું. તો આપણે ટૂંકા પર ટીકની નિશાની કરીશું. હવે જોઈશું આ શું છે? શેરડી. આ ચિત્રમાં શું આપેલું છે? શેરડી. ને આ બંને શેરડીમાંથી ટૂંકી શેરડી ક્યાં છે? આ રહી. તો આપણે એની સામે ટીક કરીશું. હવે આપણે જોઈશું સૌથી લાંબુ અને સૌથી ટૂંકું. જુઓ, અહીંયા શું આપેલું છે? મરચાં. તો સૌથી લાંબુ મરચું ક્યાં છે? આ રહ્યું. અને સૌથી ટૂંકું આ રહ્યું. 3 મરચાંમાંથી લાંબુ, એનાથી ટૂંકું અને એનાથી ટૂંકું. તો સૌથી લાંબુ આ રહ્યું અને સૌથી ટૂંકું આ રહ્યું. હવે આપણે જોઈશું સૌથી લાંબુ હોય તેને ટીકની નિશાની કરો. જુઓ, આ ચિત્રમાં સૌથી લાંબુ ક્યાં છે? આ રહ્યું. તો આપણે એની સામે ટીક કરીશું. થઈ ગયું. હવે આપણે બીજા ચિત્રમાં જોઈશું. અહીંયા મકાઈ આપેલી છે. તો સૌથી લાંબી મકાઈ ક્યાં છે? આ રહી. તો એની સામે આપણે ટીક કરીશું.
થઈ ગયું. હવે જુઓ, સૌથી ટૂંકું હોય તેને ટીકની નિશાની કરો. અહીંયા દાદાજીની લાકડી આપેલી છે. સૌથી ટૂંકી ક્યાં છે? આ તો સૌથી લાંબી, એનાથી ટૂંકી ને સૌથી ટૂંકી આ રહી. તો આપણે એને સામે ટીક કરીશું. થઈ ગયું. ઊંચું અને નીચું. હવે આપણે જોઈશું ઊંચું અને નીચું. જુઓ, આ બંને જીરાફ છે. તો આ ઊંચો જીરાફ છે ને આ નીચું. તો ઊંચો જીરાફ ક્યાં કયો? આ રહ્યો. તો અહીંયા શું લખાશે? ઊંચું. ને નીચો જીરાફ, ઊંચા કરતાં આ જીરાફ નીચો છે, તેને શું લખીશું? નીચું. હવે જુઓ, અહીંયા કિસાન છે. તો સૌથી ઊંચો કિસાન આ છે. તો અહીંયા ઊંચું ને સૌથી નીચો કિસાન આ રહ્યું. તો નીચું. હવે આપણે જોઈશું ઊંચું હોય તેને ટીકની નિશાની કરો. તો અહીં બગલો આપેલો છે ને અહીંયા ચકલી. તો આ બંનેમાંથી ઊંચું કોણ થયું? બગલો. તો આપણે ત્યાં ટીક કરીશું. થઈ ગયું. જુઓ, બીજા ચિત્રમાં અહીંયા શું છે? ગાય ને ગાયનું બચ્ચું. તો આ બંનેમાંથી ઊંચું કોણ છે? ગાય. તો આપણે ગાયની આગળ ટીક કરીશું. થઈ ગયું. હવે નીચું હોય તેને ટીકની નિશાની કરો. તો અહીંયા શું છે? કૂતરો. ને અહીંયા કુરકુરિયું. તો આ બંનેમાંથી નીચું કોણ છે? કુરકુરિયું. તો આપણે કુરકુરિયુંની આગળ ટીક કરીશું. હવે જુઓ, અહીંયા છોડ છે. તો અહીંયા મોટું છોડ છે ને અહીંયા નાનું. તો આ બંનેમાંથી નીચું ક્યાં છે? આ રહ્યું. તો અહીંયા આપણે ટીક કરીશું. થઈ ગયું. હવે જોઈશું સૌથી ઊંચું, સૌથી નીચું. જુઓ, અહીંયા ઘર આપ્યા છે. તો અહીંયા સૌથી ઊંચું ઘર ક્યાં છે? આ રહ્યું. એનાથી નીચું આ રહ્યું અને સૌથી નીચું આ રહ્યું. તો સૌથી ઊંચું અને સૌથી નીચું. હવે બીજા ચિત્રમાં જુઓ, સૌથી ઊંચું ઝાડ છે, પછી એનાથી નીચું છોડ છે, નાનું છોડ. તો સૌથી ઊંચું ઝાડ અને સૌથી નીચું છોડ. હવે આપણે જોઈશું સૌથી ઊંચું હોય તેને ટીકની નિશાની કરો. અહીં શું આપેલું છે? બગલો. ને અહીંયા મરઘો ને અહીંયા ચકલી. તો આ ત્રણ પક્ષીમાંથી સૌથી ઊંચો પક્ષી ક્યાં છે? આ રહ્યું, બગલો. તો આપણે અહીંયા ટીક કરીશું. હવે જુઓ, સૌથી ટૂંકું હોય તેને ટીકની નિશાની કરો. અહીંયા જોકર છે. બધા જોકર આપેલા છે. તો ટૂંકું જોકર ક્યાં છે? આ રહ્યું. તો આપણે એની સામે ટીકની નિશાની કરીશું. થઈ ગયું.
હવે જાડું અને પાતળું. તો જુઓ અહીંયા છોકરીના વાળ જાડા છે તો જાડું, ને અહીંયા છોકરીના વાળ પાતળા છે તો પાતળું. અહીંયા જાડું અને અહીંયા પાતળું. હવે જુઓ બીજા ચિત્રમાં જાડું શું છે? આ રહ્યું તો જાડું, અને બીજા ચિત્રમાં પાતળું શું છે? આ રહ્યું તો પાતળું. હવે આપણે અહીંયા જોઈશું જાડું હોય તેને ટીકની નિશાની કરો. તો અહીંયા જાડું આપેલી છે. આ બંને જાડુંમાંથી કઈ જાડું જાડી છે? આ રહી. તો આપણે અહીંયા ટીક કરીશું. થઈ ગયું. હવે આપણે અહીંયા જોઈશું થડ. તો જુઓ આ બંનેમાંથી થડ કયું જાડું છે? આ રહ્યું. તો આપણે અહીંયા ટીક કરીશું. થઈ ગયું. હવે આપણે અહીંયા જોઈશું બીજું પાતળું હોય તેને ટીકની નિશાની કરો. અહીંયા તીર આપેલા છે બે. તો આ બંને તીરમાંથી કયું પાતળું તીર છે? આ રહ્યું. તો આપણે અહીંયા ટીક કરીશું. હવે બીજું ચિત્ર જોઈશું. આ દોરડા છે. આ બંને દોરડામાંથી પાતળું દોરડું કયું છે? જોઈશું. કયું છે? આ રહ્યું. તો આપણે અહીંયા ટીક કરીશું. હવે જોઈશું સૌથી જાડું ને સૌથી પાતળું. અહીંયા જુઓ ચોપડીઓ આપેલી છે. સૌથી જાડી ચોપડી ક્યાં છે? આ રહી. પછી એનથી પાતળી ને સૌથી પાતળી. તો સૌથી જાડી ચોપડી છે તેને આપણે શું કહીશું? સૌથી જાડું. ને સૌથી પાતળું. નીચે જુઓ ચિત્રમાં સૌથી જાડું કયું છે? આ રહ્યું. તેને આપણે શું કહીશું? સૌથી જાડું. એનથી પાતળું અને સૌથી પાતળું. તો એને શું કહેવાય? સૌથી પાતળું. હવે આપણે જોઈશું સૌથી જાડું હોય તેને ટીકની નિશાની કરો. અહીંયા જુઓ પેન્સિલ આપેલી છે. અહીંયા પેન્સિલ પાતળી છે, એનથી વધારે જાડી છે, અને અહીંયા સૌથી જાડી છે. તો આ અહીં પેન્સિલ કઈ જાડી થઈ? આ. તો અહીંયા આપણે ટીક કરીશું. હવે આપણે જોઈશું સૌથી પાતળું હોય તેને ટીકની નિશાની કરો. તો અહીંયા સૌથી પાતળું ક્યાં છે? આ રહ્યું. તો આપણે એની સામે ટીકની નિશાની કરીશું. થઈ ગયું. ભારે અને હલકું. જુઓ હવે આપણે જોઈશું ભારે અને હલકું. જુઓ અહીંયા શું છે? ટામેટું ને અહીંયા કોદું. તો હલકું શું થયું? ટામેટું. ને અહીંયા કોદું ભારે. તો એ નમી ગયું છે ને, એ ભારે. હવે બીજા ચિત્રમાં શું છે? હાથી અને કીડી. તો હાથીનું વજન વધારે હોય તે ભારે, અને કીડી તો હલકી હોય તો હલકું. હવે જુઓ હલકું હોય તેને ટીકની નિશાની કરો. અહીંયા શર્ટ છે ને અહીંયા તાળું. તો આ બંનેમાં હલકું કયું? શર્ટ. તો આપણે શર્ટની સામે ટીક કરીશું. અહીંયા જુઓ ગેસનો બોટલ આપેલા છે, એક મોટું અને એક નાનું. તો બંનેમાંથી હલકું
કયું હશે? નાનું. તો આપણે અહીંયા ટીક કરીશું. થઈ ગયું? ઓકે. હવે જુઓ, ભારે હોય તેને ટીકની નિશાની કરો. તો આ બંનેમાંથી ભારે કયું છે? અહીંયા પતંગ આપેલી છે ને અહીંયા ફરકી. તો ભારે કયું હશે? ફરકી. તો આપણે ફરકી સામે ટીક કરીશું. હવે આપણે બીજું ચિત્ર જોઈશું. અહીંયા શું છે? ડોલ્ફિન અને માછલી. તો બંને માછલીમાંથી કયું ભારી માછલી હશે? ડોલ્ફિન. તો આપણે અહીંયા ટીક કરીશું. થઈ ગયું? હવે આપણે જોઈશું સૌથી ભારે અને સૌથી હલકું. જુઓ અહીંયા શું આપેલું છે? તરબૂચ. તો મોટું તરબૂચ એનથી નાનું ને એનથી નાનું. તો સૌથી ભારે કયું તરબૂચ થયું? મોટું તરબૂચ સૌથી ભારે અને સૌથી નાનું તરબૂચ સૌથી હલકું. તો સૌથી ભારે અને સૌથી હલકું. અહીંયા શું આપ્યું છે? સૌથી ભારે હોય તેને ટીકની નિશાની કરો. અહીંયા સૌથી ભારે શું હશે? આ. તો આપણે અહીંયા ટીક કરીશું. થઈ ગયું? હવે જુઓ, સૌથી હલકું હોય તેને ટીકની નિશાની કરો. અહીંયા સૌથી હલકું શું છે? ફ્રોક. તો અહીંયા આપણે ટીક કરીશું. સૌથી ભારે હોય તેને ટીકની નિશાની કરો. અહીંયા સૌથી ભારે શું હશે? ડોલ. પાણી ભરેલી ડોલ. તો આપણે ડોલની સામે ટીક કરીશું. હવે જુઓ, માપન. તો અહીંયા આપણે હાથથી માપવાનું છે. આપણા હાથનો પંજો હોય ને એનાથી માપવાનું છે. તો જુઓ, છોકરી અહીંયા ચોપડી માપે છે એના હાથથી. તો ચોપડી 3 વેધ લાંબી છે ને અહીંયા છોકરો ટેબલ વેધ માપે છે. તો અહીંયા કેટલા હશે? 6 નકર 7. અહીંયા ટેબલ 6 યા 7 વેધ લાંબુ છે. માપો. મારું ટેબલ. અહીંયા છોકરી ટેબલ વેધ માપે છે. તો મારું ટેબલ 6 વેધ લાંબુ છે. ને અહીંયા પેન્સિલ. તો પેન્સિલ કેટલી હોય? મારી પેન્સિલ 2 વેધ લાંબી છે. મારા વર્ગખંડનું પાટિયું 8 પેન્સિલ લાંબુ છે. જો અહીંયા શતરંજી 10 પગલાં લાંબી છે. અહીંયા શતરંજી છે ને છોકરો ચાલે છે ને પગલાં માપે છે. તો છોકરાથી 10 પગલાં લાંબી છે. અહીંયા જુઓ, સાદડી. તો છોકરીના સાદડી 6 પગલાં લાંબી છે. ને અહીંયા જુઓ, અંતરનું અનુમાન કરો. છોકરો નાના ઝાડ પરથી બીજા ઝાડ સાઈડ જાય છે. તો કેટલા પગલાં થશે? 15 થી 17. આભાર.